every person and everything will be definitely destroyed one day, and then after world will forget the person or the thing. Nobody remember the name of the person even. Then why we are mad after the name and fame? નામ તેનો નાશ છે. જેનું પણ નામ છે એનો નાશ છે જ. વસ્તુ હોય કે વ્યક્તિ, શાશ્વત કાયમ ક્યારેય કશું હોય નહીં, ક્યારેય ન હોય. દરેકનો અંત નિશ્ચિત, જેનું સર્જન એનું વિસર્જન. આ તો પાક્કો છે. આપણને અત્યારે એવું છે, આ વિશ્વ, આ પૃથ્વી જેને આપણે ઓળખી રહ્યા છે, જોઈ છે, ના, આ પૃથ્વી ઉપર જીવન એટલી બધી વખત શરૂ થયું અને નાશ થયો. દર વખતે મહાન વસ્તુઓ, મહાન વ્યક્તિઓ હતી જ. સમય આવો ખતમ થતી ગઈ, પાછો ફરીથી સમય બદલાયો, નવી વસ્તુઓ ને નવા મહાન વ્યક્તિત્વ સમાજમાં આવ્યા ને ચાલ્યા ગયા. કાયમ આવું જ બને છે. એ રામ હોય, કૃષ્ણ હોય, એ સિકંદર હોય, જીસસ, બુદ્ધ, મહાવીર, શંકરાચાર્ય, કબીર, મીરા, રામકૃષ્ણ, વિવેકાનંદ, કોઈ પણ દુનિયાનું ભલું કરનાર કે દુનિયાનો નાશ કરનાર, બંને નું નામ છે તો નાશ છે. એક જણનું નામ આપણે પાડ્યું છે નહીં, જેને આપણે એ શક્તિને ઈશ્વર તરીકે ઓળખીએ છીએ. બસ એનો નાશ નથી. બાકી જેનું નામ છે એનો નાશ છે. એટલે હું કાયમ છું. મારી સંપત્તિ, મારી સમૃદ્ધિ, મારી સત્તા, મારી લોકપ્રિયતા, મારી પ્રતિષ્ઠા, મારું મારું એવી રીતે આપણે કમાઈએ છીએ, સાચવીએ છીએ, જાણે એનો નાશ થવાનો જ નથી. બધાનો થયો છે નાશ, કેમ કે તેનું નામ હતું.